જય શ્રી કૃષ્ણ। આજે આપણે સલવારમાંથી કેવી રીતના સલવારમાં માપ લેવાનું એ આપણે શીખશું। એટલે સલવારને સૌથી પહેલા આપણે આવી રીતના પાથરી દેવું, પછી સલવારમાં આપણે આવી રીતના મેજર ટેપથી આમ સીધી લંબાઈનું માપ લેવાનું, પછી આપણે આમ ખોલીને અહીંયાથી જોરાનું માપ લઈ લેવાનું, જી હોય જોરાનું માપ, પછી આપણે અહીંયા યોગનું માપ પ્લસ કરીને આનું માપ લેવાનું, પછી આપણે અહીંયા મોરીનું માપ લેવાનું। આવી રીતના આખા સલવારનું માપ લઈને પછી કાપડને કેવી રીતના ફોલ્ડ કરવાનું હું તમને નેક્સ્ટ પાર્ટમાં શીખવાડીશ। આ પછી આપણે સલવારનું કાપડ છે, આ 2 મીટર કાપડ છે, આપણે આવી રીતના એને ફોલ્ડ કરવાનું, આવી રીતના ડબલ ફોલ્ડ, પછી 4 ફોલ્ડ કરવાનું। 4 ફોલ્ડમાં આપણે એ ધ્યાન રાખવાનું આ બાજુ નીચે ઘડી આવી જોઈએ ને આ બાજુ તમારા બાજુ આ ઘડી આવી જોઈએ, અને આ 4 ફોલ્ડની આ ખુલે ને એ બાજુ હોવું જોઈએ। આવી રીતના 4 ફોલ્ડ સલવારમાં કરી લેવાનું। બસ માપમાં વાત યોગનું ભાગ વાત કરવાનું, તો યોગ આપણે 6 રાખ્યું છે, તો 6 બાદ કરીને આપણે એમાં 2 ઇંચ વધારવાનું, 37 છે તો એમાં 2 ઇંચ વધારીને 39 કરવાનું। અહીંયા 39 ઉપર સીધું એક લીટી કરી દેવાની, સીધી એક લીટી કરી દેવાની। પછી આપણે અહીંયા જ્યાં આપણે આખામાં અહીંયા ક્યાંય નથી કરવું, જ્યાં ખુલે છે ને ત્યાં પછી આપણે 6 ઇંચ બાદ કરીને અને પછી આપણે જોરો 14.5 છે એટલે અહીંયા 15 કરવાનું, અને 2.5 ઇંચનું અંદરના સાઈડમાં લેવાનું છે।